રાજકોટમાં કુખ્યાત શામજી મક્કા ગેંગ પર ગુજસી ટોકનો સકંજો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટોળકીના 8 સભ્યોની કરાઈ ધરપકડ। રાજકોટ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટુકડીએ લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી શામજી મક્કા ગેંગ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ ગેંગ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ અને ગંભીર ઇજા પહોંચાડવાના સહિતના કુલ 22 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ઓપરેશનમાં અત્યાર સુધીમાં દેવશી મકવાણા, દિલીપ ઉર્ફે લીલો ચૌહાણ અને ચિરાગ ઉર્ફે ભૈલુ મકવાણા સહિત કુલ 8 સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે। આ પોલીસ કાર્યવાહીના વિશ્લેષણ મુજબ થોરાળા અને આસપાસના વિસ્તારોમાં આ ગેંગ સાર્વજનિક શાંતિ માટે મોટું જોખમ બની ગઈ હતી। ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જગદીશ વાંગરભાઈએ માહિતી આપી હતી કે આ ગેંગ 2016થી 2025 દરમિયાન સક્રિય રહીને ગુનાહિત જૂથો બનાવી સરકારી ફરજમાં રૂકાવટ અને ખંડણી જેવી પ્રવૃત્તિઓ આચરતી હતી। ગુસ્સી ટોક જેવા કડક કાયદાના અમલીકરણ દ્વારા પોલીસનો હેતુ આ પ્રકારે સંગઠિત ગુનાખોરી આચરતા તત્વોની આર્થિક અને શારીરિક શક્તિને તોડવાનો છે। પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયારો અને અન્ય સામગ્રી કબજે કરવાની પ્રક્રિયા પણ તેજ બનાવવામાં આવી છે। રાજકોટ શહેરને અપરાધ મુક્ત કરવાની કાર્યવાહીના ભાગરૂપે થોરાળા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 10 વર્ષમાં સંગઠિત ગુના આચરતી અને સક્રિય શામજી મક્કા મકવાણાની ગેંગના 12 સભ્યો વિરુદ્ધ DCTOCની કાર્યવાહી કરવામાં આવેલ છે। શામજી મક્કા મકવાણા ગેંગ દ્વારા છેલ્લા 10 વર્ષમાં ખૂન, અપહરણ, છેડતી, બળાત્કાર, મારામારી, લૂંટ, રાયોટિંગ, ફરજમાં રોકાવટ જેવા 22 ગંભીર ગુનાઓ આચરેલ છે અને કુલ એના વિરુદ્ધ નાના મોટા 37 જેવા ક્રાઇમ્સ રજિસ્ટર્ડ છે। કુલ 12 આરોપીઓ પૈકી 8 આરોપી ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે અને 4 આરોપી હાલ ફરાર છે અને આવનાર દિવસોમાં 3 બીજી ગેંગ્સ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ છે। એના વિરુદ્ધ પણ DCTOCની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે।